ચાલો મિત્રો, હવે છેલ્લો યુનિટ વોચ યોર વોચ. પહેલા વોચ એટલે જોવું અને બીજી વોચ એટલે ઘડિયાળ. બંને સ્પેલિંગ પણ સેમ છે, ઉચ્ચાર પણ સેમ છે, પણ અર્થ અલગ અલગ છે. તમારી ઘડિયાળ જુઓ. ઘડિયાળ જોતા કેટલાને આવડે છે? આવડવું જોઈએ. હા, તો હવે એ આપણે ભણવાનું છે, બરાબર છે. ગ્રામરમાં આપણે ટાઈમવાળો આખો પાઠ જ છે, એ પણ જોઈશું. પહેલાં આ થોડું પાઠ જોઈ લઈએ. ઓકે, ચાલો. વોચ યોર વોચ. તમારી ઘડિયાળ જુઓ. ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. ટાઉન ક્લોક એટલે કે બજારની વચ્ચે એક મોટી નગરની ઘડિયાળ હોય. પહેલાં બધા પાસે ઘડિયાળો નહોતી હોતી, એટલે હવે તે ઘડિયાળ મૂકી. એમાં 6 વાગ્યા છે, 6 વાગેલું બતાવે છે. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. રસોડામાં જે ઘડિયાળ છે એમાં 8 વાગેલા છે. ડેડીઝ વોચ સેઝ 7 o'clock. અને પપ્પાની જે ઘડિયાળ છે એમાં પાછા 7 વાગેલા બતાવે છે. નગરની જે વચ્ચોવચ્ચ ઘડિયાળ છે એમાં 6, રસોડાની ઘડિયાળમાં 8, પપ્પાની ઘડિયાળમાં 7. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. મને આશા છે કે હું મોડી ના પડું. મમ્મી સેઝ ધેટ 1 ઇઝ પાસ્ટ એન્ડ 1 ઇઝ 1 hour લેટ. મમ્મી શું કહે છે? 1 પાછળ છે અને 1 કલાક આગળ છે. 1 ઇઝ રાઇટ બટ વિચ ઇઝ ઇટ? એક ઘડિયાળ 1 કલાક પાછળ છે, એક ઘડિયાળ 1 કલાક આગળ છે અને એક ઘડિયાળ સાચી છે. 3 ઘડિયાળો થઈ ને, એમાંથી એક ઘડિયાળ 1 કલાક આગળ છે, એક ઘડિયાળ 1 કલાક પાસ્ટ એટલે પાછળ છે, અને રાઈટ એટલે એક ઘડિયાળ સાચી છે. આઈ રિયલી ડુ નોટ નો. મને ખરેખર ખબર નથી. જો આ પપ્પાની ઘડિયાળ, રસોડાની ઘડિયાળ અને નગરની ઘડિયાળ. ટાઉન ક્લોક, અવર હેન્ડ અને મિનિટ હેન્ડ. ભાઈ ટાઉન ક્લોકમાં કેટલા વાગ્યા હતા? 6, તો એનો કલાકનો કાંટો 6 અને પેલો 12. કિચનમાં કેટલા વાગ્યા હતા? 8, તો કલાકનો કાંટો 8 અને કલાક એટલા 12. ડેડીની ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા? 7, એટલે અહીંયા 7 અને 12. આપણે ભજવવાની છે, ખાલી વાંચવાની છે. સ્પેરોઝ સ્વિંગ, હિંચકો. ધ ટાવર ક્લોક ઇન જૂના બજાર વોઝ ઇઝ વેરી ઓલ્ડ. જે જૂના બજારમાં એક ટાવરની ઉપર ક્લોક છે એ બહુ જ જૂની છે. ઓલ ધ 3 hands ઓફ ધ ક્લોક ક્વારલ વન ડે. આ ઘડિયાળના 3 હેન્ડ એટલે કે કાંટા, 3 કાંટા એક દિવસ ક્વારલ્ડ એટલે કે લડ્યા. ધ થીન હેન્ડ શાઉટેડ. પાતળો છે એટલે સૌથી પાતળો કયો હોય? હા, લખો અહીંયા ઉપર લખો બેટા, સેકન્ડનો કાંટો. બૂમ પાડી, આઈ એમ વેરી ફાસ્ટ. જુઓ તમારી ઉપર ઘડિયાળ હોય એમાં જુઓ સેકન્ડનો કાંટો કેટલો સ્પીડમાં ફરે છે. ધ લોંગ હેન્ડ સ્ક્રીમ. લોંગ એટલે સૌથી લાંબો છે, એટલે અહીંયા લખો ઉપર મિનિટનો કાંટો. બટ આઈ એમ નોટ વેરી સ્લો. એ મિનિટના કાંટા કરતાં મિનિટનો કાંટો એ સેકન્ડના કાંટા કરતાં ધીમો હોય, પણ કલાકના કાંટા કરતાં તો સ્પીડ હોય. ધ શોર્ટ હેન્ડ એટલે અહીંયા લખો ઉપર કલાકનો કાંટો. ધ શોર્ટ હેન્ડ નોડેડ. શોર્ટ હેન્ડે માથું હલાવ્યું, નોડેડ એટલે માથું હલાવ્યું. ધ થીન હેન્ડ સેડ યુ ઓલ રન આફ્ટર મી. પાતળો કહે છે તમે બધા મારી પાછળ ભાગો છો. ભાઈ એ સૌથી સ્પીડમાં ભાગે છે એટલે આપણે એની પાછળ જ ભાગવું પડે. ધ લોંગ હેન્ડ સેડ નો આઈ હેવ માય ઓન સ્પીડ. લોંગ હેન્ડ કહે છે એટલે મિનિટનો કાંટો, મારે મારી સ્પીડ છે. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ. કશું ના બોલ્યો.
ધ થીન હેન્ડ ટિકટોકડ એટલે અવાજ કંઈ કહું. આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ. વિજ્ઞાન અને સ્પોર્ટ્સ એટલે રમતગમતમાં હું ઉપયોગી છું. જો તમને બી ખ્યાલ હોય રમતગમતમાં અને સાયન્સમાં એનો ઉપયોગ થાય, એક એક સેકન્ડનો ફરક હોય. લોંગ એન્ડ ટોક આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ. કલાકનો મિનિટનો કાંટો કે હું બધા માટે અગત્યનો છું. નાવ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી. હવે પેલો જે કલાકનો કાંટો છે એ ગુસ્સે થયો. સ્ટોપ યોર નોઇઝ. તમારો ઘોંઘાટ બંધ કરો. હી કિક હાર્ડ. જોરથી લાત મારી. ધ થીન એન્ડ ધ લોંગ હેન્ડ ફેલ ડાઉન. નીચે પડી ગયા. કાનજીભાઈ નોટિસ ધીસ ફર્સ્ટ. સૌથી પહેલાં કોને નોંધ્યું? કાનજીભાઈએ. નીચે ચાલતા હશે એમને. હી લુક અપ ટુ સેટ ધ રિસ્ટ વોચ. એમને પોતાની ઘડિયાળ સેટ કરવી હતી. હી ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી. મ્યુનિસિપાલિટી એટલે નગરપાલિકા હોય ને, એમને જણાવ્યું. ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ ઇટ વિથ ડિજિટલ ક્લોક. હવે શું મુકાઈ ગઈ? ડિજિટલ ક્લોક એટલે પેલી ઘડિયાળ બાજુ. બટ ધ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર. એક ચકલી ગઈ મુખ્ય અધિકારી પાસે અને કમ્પ્લેન ફરિયાદ કરી. વેર ઇઝ માય સ્વિંગ. મારા હિંચકા ક્યાં ગયા? એટલે પેલું શું કરતી હતી? જે કાંટા હતા ને ઘડિયાળમાં એના પર ચકલી હિંચકા ખાતી હતી. વેર શેલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે. હું કઈ બેસીશ ગઈશ અને રમીશ. એટલે એની ફરિયાદ હતી. બોલો, છે ને ખતરનાક. શોર્ટ હેન્ડ, સૌથી શોર્ટ હેન્ડ એટલે કલાકનો કાંટો. આઈ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ. લોંગ હેન્ડ, લોંગ હેન્ડમાં શું આવશે? આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. થીન હેન્ડ, આઈ રન ફાસ્ટ. સ્પેરો, વેર આર ધ હેન્ડ્સ ઓફ ક્લોક? કાનજીભાઈ, ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. નીચેવાળું જાતે કરવાનું છે, બરાબર? એ તો પાઠમાં ગોઠવવાનું છે. હા, આ જુઓ, સમય આપ્યો છે અમદાવાદ સ્ટેશન. એરાઇવલ અહીંયા લખો બેટા, બાજુમાં લખો, લખો દરેક જણ. અરાઇવલ એટલે પહોંચવું, પહોંચવું. અને ડિપાર્ચર એની નીચે લખો નીકળવું. અમદાવાદ સ્ટેશન પર ગાડી 6 વાગે આવે છે, 6:20 નીકળે છે. વિરમગામ પર 7:25 આવે છે, 7:29 નીકળે છે. એવી રીતે બતાવ્યું છે. એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર? સુરેન્દ્રનગર કેટલા વાગે પહોંચે છે? 8:32 PM. ઇટ વોઝ 11 o'clock. વેર વોઝ ધ ટ્રેન? 11 વાગે ક્યાં હશે? રાજકોટ. ધ પ્લેટફોર્મ ક્લોક શોડ 6:10. વેર વોઝ ધ ટ્રેન? 6:10 ટ્રેન ક્યાં હતી? હા, તો અમદાવાદ પર. જો 6 થી 6:20 સુધી છે ને. ધ ટ્રેન વોઝ એટ વાંકાનેર. વોટ ટાઈમ ઇટ ઇઝ નાઉ? વાંકાનેર કયા ટાઈમે હતી? 10 PM. 10 to 20, 10:20 બી લખો. અ પેસેન્જર રીચ ધ સ્ટેશન એટ 9:30 PM બટ હી મિસ ધ ટ્રેન. વોટ વોઝ ધ સ્ટેશન? 9:30 વાગે સ્ટેશન પર પહોંચ્યો પણ ટ્રેન છૂટી ગઈ છે. તો કયું સ્ટેશન હશે? સુરેન્દ્રનગર. તો જ છૂટી જાય ને ટ્રેન. ઓકે, પડે ખબર? ખ્યાલ આવે? હવે આપણે છે પાઠ ભણવાનો. પાઠ અહીંયાથી ચાલુ થાય છે. અ ડિફરન્ટ. ચાલો હવે આપણે પાઠ ભણવાનો છે અને પાઠ આપણે આ પ્રમાણે જોઈ રહ્યા છે, બરાબર છે? આમાં એનિમેશન આવશે એટલે તમે ધ્યાનથી જોઈ શકશો. શરૂઆતમાં થોડુંક બ્લર છે, એકદમ ક્લિયર થઈ જશે, બરાબર છે? ચોપડી ખુલ્લી રાખજો. હું ગુજરાતી પણ એની જોડે બોલું છું, ધ્યાન આપજો. અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. એક અલગ અનુભવ. આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ. મને એક ખરાબ અનુભવ થયો. આ ભાઈને એક ખરાબ અનુભવ થયો છે. શું ખરાબ અનુભવ થયો છે એ જોઈએ છે. ઇટ હેપન્ડ લાસ્ટ વીક. ગયા અઠવાડિયે મારી જોડે આવું બન્યું. બેટા અહીંયા ધ્યાન રાખવાનું છે. હવે બધી જ બાબતો શેમાં આવશે? હા, હેપન એટલે કે ભૂતકાળમાં આવશે. હમણાં ક્લિયર થઈ જશે. શું બન્યું એમની જોડે ગયા અઠવાડિયે? જો ક્લિયર થઈ ગયું. ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન નેબર.
અમારી પડોશમાં એક લગ્ન સમારંભ હતો. પાડોશમાં એટલે બાજુમાં એક લગ્ન ઉત્સવ હતો. There was a lot of noise. બહુ જ ઘોંઘાટ હતો. ડીજે બીજે વાગતું હશે. I could not sleep properly. આખી રાત મને ઊંઘ જ ના આવી શકી. એવું ના વગાડવું જોઈએ. I woke up at 8:30. 8:30 એટલે કે હું 8:30 વાગે ઉઠ્યો. ઘણી વખત આપણને એવું થાય કે રાતે આપણે મોડે સુધી ના ઊંઘ્યા હોઈએ તો ભાઈ સવારે ઉઠાય જ ના, આંખ જ ના ખુલે. I woke up at 8:30. 8:30 ઘડિયાળ પછી હું શીખવાડું છું. 8:30 વાગે ઉઠ્યા ભાઈ. 8:30 વાગે જાગ્યો. I got up quickly and took shower in a hurry. હું ઝડપથી ઊભો થઈ ગયો અને ઉતાવળે નાહી લીધું ફટાફટ. I had no time to take cup of tea. એટલું મોડું થઈ ગયું કે ચા પીવાનો પણ સમય ના રહ્યો. નોકરીએ જવાનું હતું. It was 10 to 10. 9 વાગવામાં 10 મિનિટ બાકી હતી. I drove my bike fast. એકદમ સ્પીડમાં મેં બાઇક ચલાવી. I hope to reach on time. મને આશા હતી કે હું સમયસર પહોંચી જઈશ. ગમે તેટલું મોડું થયું હોય, વ્હીકલ સ્પીડમાં ચલાવવું ના જ જોઈએ, હેલ્મેટ પહેરવું જ જોઈએ. હું સમયસર પહોંચવાની આશા રાખતો હતો. આઈ એક્સિલેટેડ બાઇક. હજુ સ્પીડમાં ભગાઈ. જો બાઇકની ઝડપ વધારી. ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ. લાલ લાઇટ હતી. ભાઈ 3 પ્રકારની લાઇટ હોય. લાલ લાઇટ હોય તો ઊભું રહેવાનું, પીળી લાઇટ હોય તો તૈયાર, અને લીલી લાઇટ હોય તો જવાનું. લાલ લાઇટ હોય તો શું કરવું પડે? ઊભું રહેવું પડે. આઈ ફેલ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. એટલી સ્પીડમાં હતો કે ટ્રાફિક સિગ્નલ પર બાઇક રોકાઈ નહીં. આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ. મેં ઝડપથી ચલાવવાનું ચાલુ રાખ્યું. બરાબર છે, એટલે સિગ્નલ તોડી. અ પોલીસમેન સ્ટોપ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. બીજા સર્કલ પર પહોંચી જ જાય એટલે બીજા સર્કલ પર પોલીસવાળાએ એને રોકી લીધો. પકડ્યો ભાઈ, પકડ્યો. હવે પકડાયો. ઠોલાએ પકડ્યો. ઓ શિટ, આઈ વિસ્પર્ડ. મેં મનમાં કર્યું કે અરે યાર, ખોટું થયું, પકડાઈ ગયો. ગુડ મોર્નિંગ. યુ રેન ધ રેડ લાઇટ. તમે લાલ લાઇટ તોડીને ભાગ્યા છો. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર પ્લીઝ. તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર બતાવો તો બધા. બાઇક ચોરી બોરીને તો નથી ભાગે ને, એટલે માંગે પોલીસવાળા. આઈ ગોટ ઓફ માય બાઇક. બાઇક પરથી નીચે ઉતર્યો હું. આઈ ટ્રેપ માય બેક પોકેટ ઇન સર્ચ માય બેગ. આઈ ટ્રેપ માય બેક પોકેટ. આઈ સર્ચ ઇન માય બેગ. મારી બેગમાં તપાસ્યું, મારા પાછળના ખિસ્સામાં મેં જોયું. બટ ભૈલું કાગળ ભૂલી ગયો હતો. જો પાછળનું ખિસ્સું તપાસ્યું, બેગ તપાસ કરી, બધું જ તપાસ્યું. આઈ ટ્રેપ ઇન ટુ સાઇડ કેસ. નો સાઇન ઓફ માય વોલેટ. હું મારું પાકીટ ભૂલી ગયો હતો. ઉતાવળમાં નીકળ્યો ને એટલે. એક્સક્યુઝ મી ઓફિસર, આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. હું મારું પર્સ ઘરે ભૂલીને આવ્યો છું. ભાઈ ના ચાલે, પોલીસવાળા કોઈનું ના સાંભળે. I am in a hurry, I said. Of course, the policeman did not accept my excuse. મેં કહ્યું કે ભાઈ મારે ઉતાવળ હતી. પોલીસવાળા તો માને, એમને તો રોજના આવા 10 પકડાય, બધા આવા જ બહાના કાઢે, તો ના ચાલે ને. તેને મારું એક્સક્યુઝ સાંભળ્યો નહીં, સ્વીકાર્યો નહીં. માફી પણ ના સ્વીકારી લીધી મારી. પોલીસવાળો શું કહે છે હવે જુઓ. કીપ યોર બાઇક હિયર, ગો હોમ એન્ડ કમ વિથ લાઇસન્સ. ઘરે જાઓ, બાઇક અહીંયા મૂકીને જાઓ, ઘરે જાઓ, લાઇસન્સ લઈને આવી જાઓ. ઘરે ભૂલી ગયા છો ને તો લઈ આવો. બાઇક તો નહીં જ મળે તમને ત્યાં સુધી. તમારી બાઇક અહીં રાખીને ઘરે જાઓ, લાઇસન્સ લઈને પાછા આવો. પોલીસવાળાએ તો સંભળાવી દીધું. લકીલી આઈ હેડ સમ કોઈન ઇન માય બેગ. થોડાક સિક્કા પડ્યા હતા, કારણ કે જવા માટે બી પૈસા તો જોઈએ ને, એમને એમ તો જવાય ના. આઈ કોટ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક ટુ હોમ. ઘરે પાછો ગયો. સાર્વજનિક વાહન, પબ્લિક ટ્રાન્સપોર્ટ. એટ 9:30, 9:30 થઈ ગયા. આઈ રિટર્ન ટુ ધ ઓફિસર. ઓફિસર પાસે પાછો આવ્યો જે હતો તે, અને એને કાગળ બતાવ્યા. આઈ શો હિમ માય ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર. કાગળ અને ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવી દીધા. ભાઈ જોઈ લો, આ રહ્યા.
ઇન્સ્યોરન્સનું બધું હોય ને. આઈ પેડ ધ ફાઇન એન્ડ કલેક્ટ માય બાઇક. મારે પૈસા પણ આપવા પડ્યા, લાલ લાઇટ તોડી હતી, લાલ સિગ્નલ તોડીને હું ગયો હતો એટલે મારે ફાઇન દંડ ભરવો પડ્યો અને મારું બાઇક પાછી મેળવી લીધી. નાવ ઇટ ઇઝ 10 o'clock. વેન આઈ કિક બાઇક ધ ટાઈમ વોઝ 10:15. 9:45 થઈ ગયા હતા. કિક મારી ત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા? 9:45. લેટ, વેરી લેટ, મોડું થઈ ગયું, બહુ જ મોડું થઈ ગયું આજે તો. આઈ ન્યૂ માય બોસ વિલ બી એંગ્રી. મને ખબર છે મારા બોસ હવે મારા પર બહુ જ ગુસ્સે થશે. ઓફિસમાં તો મોડું જવાય જ ને, તે ભાઈ તો ઓફિસમાં મોડો ગયા. સો આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ બાઇક સ્પીડલી. બહુ ઝડપથી મેં રસ્તો કાપ્યો બાકીનો. વેન આઈ અરાઇવ ધ ઓફિસ આઈ વોઝ સરપ્રાઇઝ. હું ઓફિસે પહોંચ્યો, ઓમાં ઓફિસે તો તાળું. એને એકદમ આશ્ચર્ય થયું. બોલો, એકદમ ઓફિસે પહોંચતા આશ્ચર્ય થયું એને. ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝ. ઓફિસનો દરવાજો તો બંધ થઈ ગયો, તો બંધ હતો. આઈ ધ મેઇન ડોર વોઝ ઓલ્સો ક્લોઝ. જે મુખ્ય દરવાજો હતો એ પણ કેવો હતો? બંધ હતો. ધેન આઈ રિયલાઇઝ મિસ્ટેક. પછી એને એની ભૂલ ખબર પડી. પછી મને મારી ભૂલ સમજાઈ. શું ભૂલ સમજાય? આઈ ચેક ધ ડે ઓન માય સેલફોન. મારા સેલફોન પર દિવસ ચકાર્યો એન્ડ ઇટ વોઝ સન્ડે. કયો વાર હતો? રવિવાર. કેવો લોચો પડ્યો ભૈલાને, જોયું તમે લોકોએ? કેવો અનુભવ થયો? બે વસ્તુ ખોટી પડી એની. સમજી શકો છો તમે? બે વસ્તુ શું થઈ એની? ખોટી પડી. એટલે કે એને વહેલું થોડું મોડો ઉઠ્યો, સ્પીડમાં ભાગ્યો, ફાઇન ભરવો પડ્યો, ઘરે જવું પડ્યું, બધું કરવું પડ્યું, પણ છેવટે તો શું નીકળ્યું? રવિવાર. એટલે એનો આવવાનો કોઈ મતલબ હતો જ નહીં. એમ પણ રજા હતી. ઘણી વખત ઊંઘમાંથી ઉઠીએ ને ત્યારે એવું થાય આપણને. ઇટ વોઝ સન્ડે. તો રવિવાર હતો. બોલો, પડે ખબર તમને? કયો વાર હતો? રવિવાર. એટલે ભાઈને શું થઈ ગયું? લોચો પડી ગયો. ખોટો વહેલો ઉઠ્યો, આવ્યો અને કશું જ થઈ શક્યું નહીં. બરાબર છે? જુઓ, આ પહેલા શબ્દોને મળતા આવતા શબ્દો જોડીને લખવાના છે. નોઇઝ. નોઇઝ એટલે શું આવે એમાંથી, એવું આપણે કહેવાનું છે. મ્યુઝિકલ સાઉન્ડ, લાઉડ સાઉન્ડ, લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. ત્રીજું આવશે, લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. વિસ્પર્ડ, ગણગણવું, ધીમે રહીને બોલવું એટલે ટોક સ્લોલી. અપ્રોચ, ની પાસે પહોંચવું. કેમ વેરી ક્લોઝ. ફેચ, ઝડપથી એટલે ભેગું કરવું એટલે કલેક્ટ ઇટ. ફાઇન, ફાઇન એટલે દંડ. મની ટુ પે પનિશમેન્ટ. હા, મની ટુ પે પનિશમેન્ટ. અને છેલ્લું છે ખરા ખોટા. કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું છે એ જોવાનું છે. તો યુ રીચ એટ ઓફિસ એટ 9:30. ના, ખોટું. બીજું, યોર ડ્રાઇવિંગ લાઇસન્સ વોઝ ઇન યોર પોકેટ. નહોતું, ખોટું. યુ વેન્ટ બેક હોમ બાય બસ. ખોટું. રિક્ષામાં, હા બસમાં સાચું આવશે. હા, પબ્લિક ના, રિક્ષામાં ગયો હતો ને, ખોટું. આફ્ટર શાવર યુ એન્જોય કપ ઓફ ટી. એ પણ ખોટું. ચા પીવા તો મળી જ નથી ને, ભાગવું પડી હતું. યુ સ્ટોપ યોર બાઇક એટ ટ્રાફિક સિગ્નલ. એ બી ખોટું. બધા ખોટા જ આવેલા. ફોર સેકન્ડ ટાઈમ યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક. હા, ના, રિક્ષામાં ના, હા, બીજી વખત તો જાતે જ ગયો હતો. બરાબર. એટલે આ ટ્રુ આવશે. છઠ્ઠું, યુ ફોરગોટ ધ બેગ એટ હોમ. ફોલ્સ. ધ પોલીસમેન ડીડ નોટ અલાવ યુ ટુ બ્રેક ધ ટ્રાફિક રૂલ. ટ્રુ. યુ હેડ ગુડ સ્લીપ. સારી ઊંઘ આવી હતી. ફોલ્સ. ધ પોલીસમેન ડિમાન્ડ યોર આઈડેન્ટિટી કાર્ડ. ટ્રુ. સાચી વાત છે. તો પડે ખબર? પાઠમાં ખ્યાલ આવે? આની સ્વાધ્યાય પોથી તમારે પૂરી કરવાની છે. અને આ પછીની જે એક્ટિવિટીઝ છે તે હું શીખવાડીશ. ઓકે, જય શ્રી કૃષ્ણ.